ओके चलो तो हवे आपणे पाछा थोड़ा केवा जे छे आपणा सिलेबस में आगळ वधीए। આપણે અત્યાર સુધી જે છે એ વાત કરી રહ્યા હતા એરોમેટિક સંયોજનની। આપણે એરોમેટિક સંયોજનની જો વાત કરીએ તો આપણું પ્રથમ એરોમેટિક સભ્ય કોણ હતું? તો કે ભાઈ આપણું પ્રથમ એરોમેટિક સભ્ય હતું બેન્ઝીન। પછી આપણે બેન્ઝીનની બનાવટ શીખા અને બેન્ઝીન જે છે એની સાથે જોડાયેલા જે ઘટકો જે છે એના આઈયુપીએસી નામ કઈ રીતે થાય એની ચર્ચા કરી હતી। તો હવે આપણે એના કરતા જો આગળ વધવાની વાત કરીએ तो આપણે વાત કરવાની છે આજે બેન્ઝીનનું બંધારણ અને બેન્ઝીન કઈ રીતે રાસાયણિક પ્રક્રિયા આપશે ને એની સમજૂતી। બરોબર છે? તો હવે આપણે આજે સમજૂતીની જે વાત કરીએ છીએ એ થોડીક એવી સમજાવીએ। ચાલો તો આજે આપણે જે છે એ શરૂઆત જે છે અહીંથી કરશું કે બેન્ઝીન જે છે એ બેન્ઝીનની રાસાયણિક પ્રક્રિયા। બેન્ઝીન इलेक्ट्रॉन अनुरागी विस्थापन અને કેન્દ્રાનુરાગી વિસ્થાપન એમ બે પ્રકારની પ્રક્રિયા આપે છે। હેડિંગ આપણે શું મારશું? બેન્ઝીનની રાસાયણિક પ્રક્રિયાઓ ની સમજૂતી। તો બેન્ઝીન કેવા પ્રકારની પ્રક્રિયા આપે છે? ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા આપે છે। એના માટે થઈને આપણે પહેલા બેન્ઝીનનું બંધારણ સમજીએ। जो बेन्जीनना बंधारणनी जो आपणे वात करीए तो बेन्जीन माटे आपणे एवुं कहेता हता के बेन्जीन 6 कार्बन अने 6 हाइड्रोजन धरावे छे। आनी अंदर आपणने जे छे शुं जोवा मळे छे? sp2 संकरण जोवा मळे छे। आनी अंदर आपणने शुं जोवा मळे छे? आनी अंदर आपणने sp2 संकरण जे छे ए संकरण जोवा मळे छे। तो हवे आपणे C6H6 એટલે કે sp2 संकरण जे छे एनी जो बात करिए तो एना माटे आपणे एवुं कहेता हता के बेन्जीन जे छे ए बेन्जीनना दरेक कार्बन अने दरेक हाइड्रोजन एक ज समान वृत्ति धरावे छे। हवे जो आपणे बेन्जीननी बात करिए तो बेन्जीननुं बंधारण आपणे આવી રીતે સમજતા ને કે ભાઈ બેન્ઝીનની વાત કરીએ તો બેન્ઝીન જે છે એ આવી પ્રક્રિયા આપે કે ભાઈ બેન્ઝીનનું જો તમે બંધારણ જોવા જાઓ તો એમાં અલ્ટરનેટ જે છે એ બે કાર્બન વચ્ચે શું આવેલું હોય? દ્વિબંધ। અને દરેક હાઇડ્રોજન જે છે એ દરેક હાઇડ્રોજન પણ એક જ સમાન બંધારણ જે છે એ બંધારણ ધરાવે છે। હવે જો શું થયું તો કે ભાઈ હવે આપણે આની વાત કરીએ તો આપણે બે શબ્દ વાપરતા હતા इलेक्ट्रॉन अनुरागी प्रक्रियको। जो तो इलेक्ट्रॉन अनुरागी प्रक्रियको आपणे जे छे एना पहेलाना चेप्टरमां शीख्या कि इलेक्ट्रॉन अनुरागी प्रक्रियकनो मतलब शुं थयो? तो कि इलेक्ट्रॉननी तरफ आकर्षित थता धन वीजभारित घटको। जो શું નામ આપ્યું આપણે? ઇલેક્ટ્રોનની તરફ આકર્ષિત થતા ધન વીજભારિત ઘટકો। કારણ કે અહીંયા આપણે જોવા જઈએ તો ઇલેક્ટ્રોનનો વીજભાર કેવો હોય? નેગેટિવ। ઇલેક્ટ્રોન જે છે એ કેવો છે? ઋણ વીજભાર ધરાવે છે। તો આની તરફ આકર્ષિત કોણ થવાના? તો કે ભાઈ આની તરફ આકર્ષિત એવા ઘટકો થવાના કે જેનો પોતાનો વીજભાર જે છે એ કેવો હોય? પોઝિટિવ હોય। એનો પોતાનો વીજભાર જે છે એ કેવો હોય? પોઝિટિવ જે છે એ પોઝિટિવ હોય એવા ઘટકોની આપણે વાત કરવાની છે। તો આવા કયા કયા ઘટકો છે જેને આપણે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકો કહી શકીએ? તો કે ઉદાહરણ તરીકે CH3+, Cl+, Br+, NO2+, SO3H+ અને CH3CO+। આટલા ઘટકો જે છે એ પોઝિટિવ ચાર્જ ધરાવતા ઘટકો છે। આટલા કેવા છે? પોઝિટિવ ચાર્જ ધરાવતા ઘટકો। હવે આ તરફ બેન્ઝીનની વાત કરીએ। બેન્ઝીનને બોલવામાં આવે છે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક। બેન્ઝીનને શું બોલવામાં આવે છે? કેન્દ્રાનુરાગી પ્રક્રિયક કહેવામાં આવે છે। એનો મતલબ શું? તો કે કેન્દ્રની તરફ આકર્ષિત થતા ધન
વીજભારિત ઘટકો. જો અહીંયા શું કહેવામાં આવે છે તો કે અહીંયા જે છે એ કહેવામાં આવે છે કેન્દ્રની તરફ આકર્ષિત થતા ઋણ વીજભારિત ઘટકો. કેવા? ઋણ વીજભારિત ઘટકો. કારણ શું કે બેન્ઝીનની પાસે આ જે ટ્રિપલ બંધ આવેલા છે ને એ હકીકતમાં પાઈ બંધ છે. શું છે? પાઈ બંધ. અને એ પાઈ બંધ જે છે ને 2 પાઈ ઇલેક્ટ્રોન દ્વારા બને. અને 2 પાઈ ઇલેક્ટ્રોન દ્વારા બને એટલે એ કેવા હોય તો કે ઋણ વીજભાર ધરાવતા હોય. કેવા ધરાવતા હોય? ઋણ વીજભાર ધરાવતા હોય. તો બેન્ઝીનની પાસે આવા કેટલા છે ટોટલ? તો કે બેન્ઝીનની પાસે આવા ટોટલ 6 પાઈ ઇલેક્ટ્રોન છે. ટોટલ શું છે? 6 પાઈ ઇલેક્ટ્રોન છે. તો આ જે 6 પાઈ ઇલેક્ટ્રોન જે છે એ 6 પાઈ ઇલેક્ટ્રોનની જો વાત કરીએ તો એને શેના દ્વારા દર્શાવશું? જો આપણે 6 પાઈની જો વાત કરીએ તો જે 6 પાઈ ઇલેક્ટ્રોન જે છે એને આપણે શેના દ્વારા દર્શાવશું? એને ઋણ વીજભાર દ્વારા દર્શાવશું. તો એનો મતલબ એવો થયો કે બેન્ઝીન જે છે એ કેવો છે? કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે અને એની તરફ આવા જુદા જુદા ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકો જે છે એ જોડાવા આવશે. તો પ્રક્રિયાઓનું જે નામ હોય છે ને એ કોને આધારે નક્કી કરવામાં આવતું હોય છે? કે જેવા પ્રકારના પ્રક્રિયકો જોડાવા આવે ને એને આધારે. તો ફોર એક્ઝામ્પલ હવે તમને સમજાવું કે ભાઈ હવે આપણે વાત કરવી છે આજના દિવસે બેન્ઝીનની રાસાયણિક પ્રક્રિયાઓ માટેની. શેની વાત કરવી છે? બેન્ઝીનની રાસાયણિક પ્રક્રિયાઓ. તો હવે શું થશે તો કે ભાઈ એના પહેલા આપણે બેન્ઝીનનું બંધારણ સમજવું પડશે. શું સમજવું પડશે? બેન્ઝીનનું બંધારણ. તો બેન્ઝીનનું બંધારણ સમજવા માટે આપણે આવી માહિતી આપવી પડી કે બેન્ઝીન જે છે ને એ હકીકતમાં C6H6 પ્રકારનું છે, જેમાં દરેક કાર્બનનું સંકરણ કેવું છે? sp2 સંકરણ છે. દરેક કાર્બનનું સંકરણ કેવું છે? sp2 સંકરણ છે. એટલે કે બેન્ઝીનના દરેક કાર્બન અને દરેક હાઇડ્રોજન એક જ સમાન વૃત્તિ ધરાવે છે. શું કરે છે? એક જ સમાન વૃત્તિ ધરાવે છે. હવે આના કારણે જ્યારે બેન્ઝીન પોતે પ્રક્રિયા આપશે ત્યારે કોઈ પણ કાર્બન અને કોઈ પણ હાઇડ્રોજન પ્રક્રિયા આપી શકશે. અહીંયા આપણે શું કહેશું કે અહીંયા એવું થશે કે અહીંયા કોઈ પણ કાર્બન અને કોઈ પણ હાઇડ્રોજન જે છે એની પ્રક્રિયા આપી જે છે એ આપી શકે છે. કઈ રીતે સમજીએ તો કે પેલું આપણે વાત કરીએ બહારથી આવતા પ્રક્રિયકો માટે કે ભાઈ બહારથી કોણ આવે છે? ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક આવે છે. બહારથી કોણ આવે છે? ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકો. હવે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકનો મતલબ શું થાય? ઇલેક્ટ્રોનની તરફ આકર્ષિત થતા ધન વીજભારિત ઘટકો. ઇલેક્ટ્રોનની તરફ આકર્ષિત થતા ધન વીજભારિત ઘટકો. એટલે ઇલેક્ટ્રોનનો પોતાનો વીજભાર કેવો હોય તો કે ભાઈ ઇલેક્ટ્રોનની જો વાત કરીએ તો ઇલેક્ટ્રોનનો વીજભાર કેવો હોય? ઋણ. અને એની તરફ આકર્ષિત થતા ઘટકો કોણ છે તો કે ભાઈ પોઝિટિવ ચાર્જ વાળા. એની આગળ આકર્ષિત થતા ઘટકો કોણ છે? પોઝિટિવ ચાર્જ જે છે એ પોઝિટિવ ચાર્જ વાળા. તો જે પોઝિટિવ ચાર્જ વાળા ઘટકો હોય છે એટલે કે CH3+, Cl+, Br+, NO2+, SO3H+ અને CH3CO+. આ જે તમામ પ્રકારના ઘટકો છે એ બધા પોતે કેવા છે તો કે પોતે ધન વીજભારિત ઘટકો છે. પોતે કેવા છે? ધન વીજભારિત ઘટકો છે. એટલે ધન વીજભારિત ઘટકો જે છે એટલે એ બેન્ઝીન ચક્ર તરફ આકર્ષિત થશે. હવે શું કામ બેન્ઝીન ચક્ર તરફ આકર્ષિત થશે તો કે બેન્ઝીન ચક્રની જો આપણે વાત કરીએ તો બેન્ઝીન ચક્ર છે એ કેવું છે તો કે એ પોતે છે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક. એ પોતે કેવું છે? કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે. એટલે કે કેન્દ્રની તરફ આકર્ષિત થતા ઋણ વીજભારિત ઘટક છે. આ કેવા છે? કેન્દ્રની તરફ આકર્ષિત થતા ઋણ વીજભારિત ઘટક. કારણ કે બેન્ઝીન ચક્ર જે છે એ 1, 2 અને 3 જે છે એ પાઈબંધ ધરાવે છે. અને 3 પાઈબંધ ધરાવે કે નહીં એટલે એની અંદર 2 પાઈ ઇલેક્ટ્રોન આવેલા હોય. શું આવેલા હોય? 2 પાઈ ઇલેક્ટ્રોન. તો આ 2 પાઈ ઇલેક્ટ્રોન દ્વારા જે છે એ કયો વીજભાર ધરાવે છે? ઋણ વીજભાર ધરાવે છે. કયો વીજભાર ધરાવે? ઋણ. તો આવા કેટલા બંધ થયા? 3. એટલા માટે એને કહેવામાં આવે છે 6 પાઈ ઇલેક્ટ્રોન ધરાવતો કેન્દ્રાનુરાગી પ્રક્રિયક. તો હવે બેન્ઝીન ચક્ર પોતે પ્રક્રિયા આપવા વાળો થશે અને એની ઉપરની બાજુએ જે છે એ કોણ જોડાવાનું છે તો કે એની ઉપરની બાજુએ જે છે એ જોડાવા માટે જે છે એ કોણ આવે છે તો કે એની ઉપરની બાજુએ જોડાવા માટે આવા જુદા જુદા ઘટકો જે છે એ આવે છે.
ખ્યાલ આવી જશે. તો આ આપણે અત્યારે બેન્ઝીન ચક્ર કઈ રીતે પ્રક્રિયા આપે એ શીખા. ફરીથી એક વખત કહું છું, પ્રક્રિયાનું નામ કઈ રીતે નક્કી કરશું? ફરીથી એક વખત સાંભળો, પ્રક્રિયાનું નામ કઈ રીતે નક્કી કરશું? પ્રક્રિયાનું નામ કયો પ્રક્રિયક જોડાવા આવે છે એને આધારે નક્કી કરશું. તો આપને ખબર છે કે હવે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક આવશે. કોણ આવશે? ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક. હવે જો ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકને જોડાવા આવતો હોય કે નહીં, તો એને આધારે જે છે આપણે આ પ્રક્રિયાઓ જે છે એનું નામ લખવાનું થશે. તો હવે આપણે જે છે એ બોર્ડ નંબર 2 ઉપર આવી ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયાનો પહેલો ભાગ જે છે, પહેલો તબક્કો જે છે એ શીખીએ. હજુ બે શબ્દ વિશે શીખશું કે ભાઈ ઇલેક્ટ્રોન સ્વીકારવા અને ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરવી, તો એ કયા પ્રક્રિયા ઉદ્દીપકો જે છે આપણે વાપરવાના છે એની પણ સમજૂતી જે છે એ સમજૂતી આપણે મેળવશું. બરાબર છે. એટલે ઉદ્દીપકનો સ્વભાવ, એવી રીતે ટોપિકનું નામ આપી દઈએ. શું નામ આપી દઈએ? ઉદ્દીપકનો સ્વભાવ. તો જો ઉદ્દીપકના સ્વભાવની જો આપણે વાત કરીએ તો કઈ રીતે સમજાવશું? તો કેના માટે બે શબ્દ સમજાવશું. લુઈસ બેઝ ઘટક અને બીજું સમજાવશું લુઈસ એસિડ ઘટક. સંતુલન ચેપ્ટર જે છે એની અંદર આવા બધા ઘટકો આવે છે એસિડ અને બેઝની અંદર, પણ હાલ આ વર્ષ પૂરતા એ આપણા સિલેબસમાં નહોતા એટલે આપણે એના ઉપર ધ્યાન આપ્યું નથી. પણ અત્યારે આ મને થોડુંક યોગ્ય લાગ્યું એટલે હું તમને જે છે એ આની માહિતી જે છે ને માહિતી આપું છું. સાંભળજો ભાઈબંધ, કે આ માહિતી જે છે એ તમારા માટે અગત્યની છે કે કોને લુઈસ એસિડ અને લુઈસ બેઝ તરીકે દર્શાવી શકાય. તો જો લુઈસ બેઝની વાત કરીએ ને તો એ એવા પ્રકારનો ઘટક છે. જો હું પહેલા એક કામ કરું, તમને હું એસિડ અને બેઝનું વર્ગીકરણ સમજાવી દઉં. એસિડ અને બેઝ જે છે એ આમ જોવા જઈએ તો 4 પ્રકારમાં વહેંચાય છે. પેલો આવશે રોબર્ટ બોઇલ દ્વારા બનતો સ્વભાવ. બરોબર છે. એમાં આપણે શું નક્કી કરતા હતા? તો કે ભાઈ એમાં એવું નક્કી કરતા હતા કે એસિડ જે છે એ સ્વાદે કેવા હોય? ખાટા. અને બેઝ જે છે એ બેઝ કેવા હોય? તો કે સ્વાદે છે કેવા હોય? તો કે તુરા. અને આ બંને જે છે એ લિટમસ પેપર અથવા લિટમસ પત્ર ઉપર જે છે એ પોતાની ચોક્કસ અસર દર્શાવતા હોય છે. બરોબર છે. બેઝ હોય તો શું કરે, એસિડ હોય તો શું કરે, એની આપણને હવે ખબર છે. એસિડ હોય તો ભૂરા લિટમસ પેપરને લાલ કરે, બેઝ હોય તો લાલને ભૂરું કરે છે. તો લિટમસ પેપરથી જે માહિતી આપી એ વૈજ્ઞાનિક કોણ હતો? રોબર્ટ બોઇલ હતો. બીજા નંબરની જો આપણે વાત કરીએ તો બીજા નંબરે આવશે આહેર્નિયસ. આહેર્નિયસની જો આપણે વાત કરીએ તો આહેર્નિયસે શું કીધું હતું? તો કે આહેર્નિયસે એવું કીધું હતું કે એસિડ એવા ઘટક છે કે જે H+ નું દાન કરે છે. બરોબર છે. અને બેઝની જો વાત કરીએ, બેઝ, તો બેઝનો મતલબ એવો થાય કે બેઝ એવા ઘટકો છે જે OH- નું દાન કરે છે. બેઝ છે એ કેવા ઘટકો છે? તો કે બેઝ છે એવા ઘટકો છે જે OH- નું દાન કરે છે. પણ આમાં જે છે એ થોડી ખામી રહી ગઈ હતી. આમાં શું થતું હતું? થોડી ખામી રહી ગઈ હતી કે તમે એમોનિયા જે છે એ અને BF3 જે છે એને એસિડ અને બેઝના નિયમ પ્રમાણે સમજાવી શકતા નહોતા. ત્રીજા નંબરની જો વાત કરીએ તો ત્રીજા નંબરે આવે છે લોરી બ્રોન્સ્ટેડ. કોણ આવે છે? લોરી બ્રોન્સ્ટેડ. લોરી બ્રોન્સ્ટેડે શું કીધું હતું? તો કે ભાઈ એસિડ એવા ઘટકો છે જે પ્રોટોનનું દાન કરે છે. અહીંયા પ્રોટોન એટલે કોણ? તો કે H+. અને બેઝની જો વાત કરીએ તો બેઝ એવા ઘટકો છે જે પ્રોટોનનો સ્વીકાર કરે છે. અને પ્રોટોન એટલે કોણ? H+. બરોબર છે. એટલે પ્રોટોનનું દાન કરે એ એસિડ, પ્રોટોનનો સ્વીકાર કરે એ બેઝ. અને ચોથા નંબરે જે આવે છે એ છે લુઈસ. એ કોણ છે? લુઈસ, જેની અત્યારે આપણે વાત કરવાની છે. એટલે આપણે અહીંયા શીખીએ. બરોબર. ચાલો,
તો પહેલા લુઈસ બેઝ થી શરૂઆત કરશું. લુઈસ બેઝ નો મતલબ શું કે જે ઘટકો ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે. જો કઈ રીતે? કારણ કે લોરી બ્રોન્સ્ટેડની વાત કરીએ એમાં પણ એક ખામી જોવા મળતી હતી કે ભાઈ BF3 કઈ રીતે એસિડ છે એ આપણે વ્યાખ્યાયિત કરી શકતા નહોતા, એમોનિયા કરી શકતા હતા. ચાલો હવે લુઈસ બેઇઝે શું કીધું કે ભાઈ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે એને કહેવાય લુઈસ બેઝ. આ એવા ઘટકો છે જે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે અથવા જેમની પાસે આવા ઇલેક્ટ્રોન યુગ્મ આવેલા હોય એવા ઘટકોને શું કહેવામાં આવે છે? લુઈસ બેઝ કહેવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ એમોનિયાની વાત કરો, H2O ની વાત કરો, બરાબર છે, પછી CH3O ની વાત કરો કે ભાઈ જે ઘટકો જે છે શું કરે છે તો કે આવા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ દર્શાવતા હોય કે નહીં એવા ઘટકો જેને આપણે લુઈસ બેઝ તરીકે ઓળખાવાનું છે, બરોબર છે. એટલે આ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરનારા છે અથવા કહી શકાય કે આવા ઇલેક્ટ્રોન ધરાવનાર ઘટકો છે, આમની પાસે ઇલેક્ટ્રોન જોવા મળે છે, બરોબર છે. ચાલો હવે ઋણ વીજભારની વાત કરવી હોય તો OH- છે, બરોબર છે, NH2- છે, Cn- છે. આ બધા કેવા થઈ ગયા? લુઈસ બેઝ કે જે ઇલેક્ટ્રોન યુગ્મ જે છે એનું દાન કરવાની વૃત્તિ જે છે એ વૃત્તિ ધરાવતા હોય છે. હવે વાત કરીએ લુઈસ એસિડ. હવે શેની વાત કરશું આપણે? લુઈસ એસિડ. તો લુઈસ એસિડ એટલે કોણ? કે આ એવા ઘટકો છે જે ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે છે. આ એવા ઘટકો છે જે શું કરે છે તો કે જે ઇલેક્ટ્રોન યુગ્મ જે છે એનો સ્વીકાર કરે છે, સ્વીકારનારા છે. હવે ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારી કોણ શકે? તો કે ભાઈ એવા ઘટકોની વાત કરીએ તો BF3, FeCl3, AlCl3, Fe, Br3, આ બધાને લુઈસ જે છે એ એસિડ કહેવામાં આવે છે. ધન વીજભારની જો વાત કરીએ તો કોઈ પણ ધાતુ આયન જે છે એ ધાતુ આયનને આપણે લુઈસ એસિડ તરીકે ઓળખાવી શકાય, બરાબર. Fe+3 છે, કોપર છે, નિકલ છે, બરાબર. આ બધા કેવા થઈ ગયા? ધાતુ આયનો કે જે ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારવાનું કામ કરે છે. પણ આપણે આમાં ધ્યાન આપવાનું છે આમના ઉપર કે આ જે લુઈસ એસિડ તરીકે જે ઘટકો આપણે વાપરીએ છીએ એ બધાની જો વાત કરીએ તો એ બધા શું કરતા હોઈએ છીએ તો કે એ બધા ઉદ્દીપક તરીકે વર્તા હોઈએ છીએ. કેવા વર્તા હોય છે? ઉદ્દીપક. હવે જે એક વખત ફરતી સમજીએ બધું કે આપણે ઉદ્દીપકનો સ્વભાવ જોવો છે એટલે પહેલા ખાસ આપણે ઉદ્દીપક માટેની વાત કરીએ તો કે જેટલા પણ લુઈસ એસિડ છે કે જે કેવા પ્રકારનો વીજભાર ધરાવે છે? તટસ્થ. આ બધા જે છે એ ઉદ્દીપક તરીકે વર્તી શકે છે. ધાતુ આયન પણ ઉદ્દીપક તરીકે વર્તી શકે. પણ એટલે આપણે ભાર કોના ઉપર આપ્યો છે તો કે એટલે આપણે ભાર જે છે એ ખાસ કરીને આપ્યો છે લુઈસ એસિડ કે આ બધાનું કામ શું છે? ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરવાનું. આ બધા પણ છે જ, આ બધા પણ છે, પણ એમાં આ ઘટકની વાત કરીએ, આ ઘટકની વાત કરીએ, આ ઘટકની, તો જે ઇલેક્ટ્રોન સ્વીકારનારા છે, લુઈસ એસિડ તરીકે વર્તનારા છે, આ બધા જે છે એની જો આપણે ચર્ચા કરીએ તો એ બધા જે છે એ ઉદ્દીપક જે છે એ ઉદ્દીપક તરીકે વર્તે. હવે આમાં લુઈસ બેઝની જો આપણે વાત કરીએ તો એનો મતલબ થયો કે એવા ઘટકો કે જે ઇલેક્ટ્રોન યુગ્મનું શું કરે છે? દાન. આ બંને તટસ્થ છે, આ ત્રણ જે છે ઋણ આયન છે, બરોબર છે. પણ આજે જે ઘટકો છે એ ઉદ્દીપક તરીકે વર્તી શકે. અને આ માહિતી આપણે કોના માટે આપી હતી તો કે આ માહિતી આપણે આપી હતી એસિડ બેઝ માટે. કોના માટે? એસિડ બેઝ માટે. એસિડ બેઝની 4 વ્યાખ્યા જોવા મળશે. કેટલી? 4. રોબર્ટ બોયલે અનુભવને આધારે આપી હતી. શેને આધારે? અનુભવને આધારે. શું? તો કે એસિડનો મતલબ એવો થયો કે સ્વાદે ખાટા હોય, બેઝનો મતલબ એવો થયો સ્વાદે તુરા હોય. અને લિટમસ પેપર જો આપણે લેવામાં આવે, લિટમસ પત્ર જો લેવામાં આવે તો એસિડ છે એ શું કરે છે? ભૂરાને લાલ કરે છે, બેઝ લાલને ભૂરું કરે છે. ત્યાર પછી આપણે આહેર્નિયસની જો આપણે વાત કરીએ તો આહેર્નિયસનો મતલબ શું થયો કે એસિડ એવા ઘટક છે જે H+ નું દાન કરે છે અને બેઝ એવા ઘટક છે જે OH- નું દાન કરે છે.
પણ આમાં પણ ખામી રહી જતી હતી કે જે વીજભાર વગરના છે, H+ વગરના છે, એવા ઘટકોને કઈ રીતે આપણે એસિડ કહેવા, એવા ઘટકોને કઈ રીતે આપણે બેઝ કહેવા, OH વગર બેઝ કેમ કહેવો, H+ વગર એસિડ કેમ કહેવો. તો હવે આપણે જે છે આની જો વાત કરીએ તો એના પછી ત્રીજો આવ્યો લોરી બ્રોન્સ્ટેડ. ત્રીજું કોણ આવે છે? લોરી બ્રોન્સ્ટેડ. એમને પ્રોટોન ઉપર ભાર આપ્યો હતો કે એસિડ એવા ઘટકો છે જે પ્રોટોનનું દાન કરે છે, બેઝ એવા ઘટકો છે જે પ્રોટોનનો સ્વીકાર કરે છે. પણ આમાં પણ એક ખામી જે છે એ ખામી જોવા મળી. અને ચોથું તો આપણે વાત કર્યું એમ કે ભાઈ આ જે લુઈસ જે છે એ લુઈસ વિશે તો આપણે વ્યવસ્થિત શીખા કે ભાઈ લુઈસ એસિડ હોય તો કોને કહેવાય, લુઈસ બેઝ હોય તો કોને કહેવાય. બરોબર છે. ઇલેક્ટ્રોન યુગ્મ સાથે સંકળાયેલા ઘટકો છે. આ બધા કોણ છે? ઇલેક્ટ્રોન યુગ્મ જે છે એની સાથે સંકળાયેલા ઘટકો છે. તો આપણે હવે આજે છે ને કે જે ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારી શકે એ શેના તરીકે વર્તે? તો કે આજે ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારી શકનાર ઘટકો છે એ ઉદ્દીપક તરીકે વર્તવાના છે. તો હવે આપણે આવા ઉદ્દીપક જે છે એ ઉદ્દીપકની ચર્ચા જે છે એ ચર્ચા કરશું. બરાબર છે. પેજ નંબર 3 ઉપર બેન્ઝીનની પ્રક્રિયાને સમજશું. એક પ્રક્રિયા હું તમને આખી સવિસ્તાર સમજાવીશ અને પછી એ જ પ્રક્રિયાનું શોર્ટ ફોર્મ, ટૂંકું સ્વરૂપ પણ શીખવાડીશ. અને બાકીની પ્રક્રિયાઓને કઈ રીતે કરવી, કઈ ટૂંકી રીતથી કરવી, એની પણ માહિતી જે છે એ માહિતી હું તમને આપવાનો છું. બરાબર. તો હવે આપણે ધીરે ધીરે જો સમજીએ તો આને આપણે પેજ નંબર 3 ઉપર લઈ જઈએ. કેટલા ઉપર? પેજ નંબર 3 ઉપર. ચાલો જો હવે આપણે સમજવું છે બેન્ઝીનની રાસાયણિક ગુણધર્મ દર્શાવતી પ્રક્રિયા. એટલે કે બેન્ઝીનની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ. હવે આપણે શું કરશું? બેન્ઝીન જે છે બેન્ઝીનની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓની વાત કરવાની છે. બરોબર. એમાં પહેલી પ્રક્રિયા જે છે એ શીખવાનું છે બેન્ઝીનનું ક્લોરિનેશન. પેલું આપણે શું શીખશું? બેન્ઝીનનું ક્લોરિનેશન. જેવું ક્લોરિનેશન કરીએ એવું શું થશે? બ્રોમિનેશન. ચલો તો એના માટે થઈને પહેલા આપણે ઉદ્દીપક પસંદ કરીએ. ઉદ્દીપક કોણ છે અહીંયા? તો કે અહીંયા ઉદ્દીપક છે FeCl3. કોણ છે? FeCl3, જેને ફેરિક ક્લોરાઇડ તરીકે ઓળખાવી શકાય. અને ફેરિક ક્લોરાઇડ કોણ છે? તો કે ફેરિક ક્લોરાઇડ એક લુઈસ એસિડ છે. ફેરિક ક્લોરાઇડ કોણ છે? એક લુઈસ એસિડ છે. લુઈસ એસિડનો મતલબ શું થયો? કે જે ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે છે. શું કરે છે? લુઈસ એસિડ જે ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે છે. બરોબર છે. હવે બીજા નંબરની વાત કરશું. ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક કઈ રીતે બનશે? હવે આપણે શેની વાત કરશું? કે એ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક કઈ રીતે બનશે એ જોઈએ. બરોબર છે. જેને એની ક્રિયાવિધિ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક મેળવવાની ક્રિયાવિધિ. તો ક્રિયાવિધિમાં કોણ હશે? FeCl3 જે ઉદ્દીપક તરીકે વર્તે છે એ. એની પ્રક્રિયા આપણે કરશું ક્લોરીન સાથે. તો હવે આ ક્લોરીન જે છે એ શું કરે છે? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવે છે. બંધની અંદર ઇલેક્ટ્રોન. એટલે FeCl3 શેના તરીકે વર્તે? લુઈસ એસિડ તરીકે. શેના તરીકે? લુઈસ એસિડ. અને આ શેના તરીકે વર્તે? લુઈસ બેઝ તરીકે. શેના તરીકે? લુઈસ બેઝ. એટલે હવે આ બંધના બે ઇલેક્ટ્રોન જે છે, આ બંધના બે ઇલેક્ટ્રોન જે છે એ કોણ લઈને જવાનું છે? તો કે એ લઈ જવાનું છે FeCl3. એટલે એક Fe જે છે એ વધારાનો ચોથા નંબરનો ક્લોરીનનો સ્વીકાર કરશે. એટલે એ બની જવાનું છે FeCl4 માઇનસ વીજભાર. અને એક ક્લોરીન ઉપર કયો વીજભાર આવી જશે? ધન વીજભાર. એટલે કેવો બની જશે? પોઝિટિવ. હવે જે આ પોઝિટિવ ક્લોરીન બન્યો કે નહીં એને જ કહેવામાં આવે છે ઇલેક્ટ્રોન અનુરાગી
પ્રક્રિયક, એને જ શું કહેવામાં આવે છે? ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક. ચાલો તો હવે આપણે અહીંયા જે છે એ શું કરશું? તો કે અહીંયા જે છે એ બેન્ઝીનને દર્શાવશું. શું દર્શાવશું? બેન્ઝીનને. આપણે કીધું હતું કે બેન્ઝીનના છે જે એ 6 કાર્બન અને બેન્ઝીનના જે છે એ 6 હાઇડ્રોજન જે છે એ કેવા છે? એક જ સમાન ગુણધર્મ ધરાવે. કેવો ગુણધર્મ ધરાવે? એક જ સમાન. એટલે આ બેન્ઝીન થયું. હવે બેન્ઝીનની આપણે કઈ પ્રક્રિયા કરવાની છે? તો કે બેન્ઝીનનું આપણે ક્લોરિનેશન કરવું છે. શું કરવું છે? ક્લોરિનેશન. તો ઉદ્દીપક તરીકે કોને લેવાનો છે? FeCl3. અને પ્રક્રિયક તરીકે કોને લેવાનો છે? ક્લોરીન. તો એ આવી રીતના પ્રક્રિયા થશે કે ભાઈ FeCl3 છે એમાંથી કોણ બની જાય? FeCl4- અને Cl+. એટલે આ બંનેને અંતે હવે આપણી પાસે જે છે એ આવ્યું કોણ? તો કે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક Cl+. ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક Cl+ આવ્યો. એ Cl+ જે છે એ કોઈ પણ એક કાર્બનની સાથે જોડાશે. બરોબર છે? એ કોની સાથે? કોઈ પણ એક કાર્બનની સાથે જોડાશે. હવે જે કાર્બનની સાથે જોડાશે એ કાર્બનનો હાઇડ્રોજન કેવો થશે? છૂટો પડશે. એ કાર્બનનો ઈ હાઇડ્રોજન કેવો થશે? છૂટો પડશે. બાકીના હાઇડ્રોજન તો જો એમનામ જ છે. તમે હાઇડ્રોજનને ન દર્શાવો તો ચાલે, પણ આ તો મેં તમને દર્શાવ્યું. અને હવે એ હાઇડ્રોજન કયા સ્વરૂપે છૂટો પડશે? H+ તરીકે. એટલે આ જે હતું એ બેન્ઝીન હતું, આ બન્યું એને કહેવાય ક્લોરોબેન્ઝીન. આ જે છે એને શું કહેવાય? ક્લોરોબેન્ઝીન તરીકે ઓળખાવી શકાય. હવે અહીંયા જે હાઇડ્રોજન પ્લસ છૂટો એ કોની ભેગું પ્રક્રિયા કરવા જશે? તો કે FeCl4 સાથે. એટલે હવે એમાંથી બની જશે પાછું FeCl3 અને એક અણુ બની જશે HCl. તો આજે મેં તમને પ્રક્રિયા શીખડાવી એ કોને આધારે શીખડાવી? ક્રિયાવિધિને આધારે. જો હવે આપણે એક વખત ફરતી સમજીએ ક્રિયાવિધિ. પછી હું તમને આની શોર્ટ મેથડ પણ આપું છું. પછી તમારે દર વખતે એ શોર્ટ મેથડને ફોલો કરવાની છે. ચાલો એક વખત ફરીથી આપણે વાત શેની કરવાની છે? બેન્ઝીન જે છે એ બેન્ઝીનની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ. એમાં પહેલા નંબરની આપણે શરૂઆત કરી જેને કહેવાનું છે બેન્ઝીન જે છે એ બેન્ઝીનનું ક્લોરિનેશન. જેમાં આને શું કહેવાય? બેન્ઝીન જે છે એ બેન્ઝીનનું ક્લોરિનેશન કહેવાય. હવે બેન્ઝીનના ક્લોરિનેશનની વાત કરીએ તો એમાં ઉદ્દીપક તરીકે કોણ આવ્યો? તો કે ભાઈ ઉદ્દીપક તરીકે આવ્યો FeCl3. FeCl3 હકીકતમાં કોણ છે? ફેરિક ક્લોરાઇડ નામ છે. ફેરિક ક્લોરાઇડ કોણ છે? લુઈસ એસિડ છે. લુઈસ એસિડનું કામ શું હોય? ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકાર કરવાનું હોય. એનું કામ શું હોય? ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરવાનું હોય. એટલે લુઈસ એસિડ તરીકે જે ઘટકને આપણે વાપરશું એ ઘટક જે છે એ શું કરશે? ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરશે. એટલે હવે આપણે ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે અને એમાંથી જે છે બનશે ને કહેવાય ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક. એને શું કહેવાય? ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક તરીકે દર્શાવવામાં આવે છે. હવે જે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક જે છે એની જો ક્રિયાવિધિ જે છે એ ક્રિયાવિધિની આપણે વાત કરીએ તો એની ક્રિયાવિધિ આવી રીતે થશે કે ભાઈ FeCl3 કે જે પોતે કોણ છે? લુઈસ એસિડ. ક્લોરીન જે શેના તરીકે વર્તે? લુઈસ બેઝ તરીકે. એના એક ક્લોરીનને પોતે ખેંચી લેશે. એટલે એક ક્લોરીનને ખેંચે એટલે એમાંથી શું બની જાય? FeCl4- બની જાય અને આ ક્લોરીન કેવો બની જાય? Cl+. હવે જે પ્લસ વીજભાર આવ્યો એને તો આપણે શેના તરીકે ઓળખીએ છીએ? તો કે જે પ્લસ વીજભાર આવ્યો એને આપણે ઓળખીએ છીએ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક તરીકે. એને શેના તરીકે ઓળખીએ છીએ? ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક તરીકે ઓળખીએ છીએ. તો હવે આપણી પાસે જે બેન્ઝીન આવેલું છે એ બેન્ઝીનની જો વાત કરીએ તો એમાં બધા જ કાર્બન અને બધા જ હાઇડ્રોજન કેવા હોય? એક જ સમાન હોય. એટલે 6 કાર્બન ને 6 હાઇડ્રોજન કેવા હોય? સમાન. અહીંયા લખી નાખીએ કે બેન્ઝીનના દરેક કાર્બન તથા દરેક હાઇડ્રોજન એક જ સમાન હોય છે.
એટલે કોઈ પણ એક હાઇડ્રોજન જે છે એનું વિસ્થાપન થશે. આ જે હાઇડ્રોજન જે છે એનું શું થશે? અહીંયા વિસ્થાપન થશે અને એની બદલે કોણ જોડાઈ જશે? ક્લોરીન પ્લસ. હવે ક્લોરીન પ્લસ જોડાણું કે નહીં એટલે બેન્ઝીનનું રૂપાંતરણ શેમાં થઈ ગયું? તો કે બેન્ઝીનનું રૂપાંતરણ થઈ ગયું ક્લોરોબેન્ઝીનમાં. બેન્ઝીનનું રૂપાંતરણ શેમાં થઈ ગયું? ક્લોરોબેન્ઝીનમાં. એટલે અહીંયા જે H+ હતો કે નહીં એ H+ અહીંયા મુક્ત થયો. H+ જે છે એ શું થયો? અહીંયા મુક્ત થયો. હવે મુક્ત થયેલો H+ કોની પાસે ગયો? FeCl4 સાથે. એટલે એમાંથી એક ક્લોરીન સાથે કોણ જોડાય? હાઇડ્રોજન. એટલે શું બની જાય? HCl બની જાય. શું બની જાય? HCl. અને આ છૂટો પડ્યા પછી મૂળ ઘટક કેવો થાય? પાછો મળે. એટલે આપણે શીખેલા હોય કે ઉદ્દીપક હંમેશા મૂળ સ્વરૂપે પાછો મળે છે. આપણે શું શીખેલા હોય કે ઉદ્દીપક હંમેશા મૂળ સ્વરૂપે પાછો મળે છે. ઉદ્દીપક હંમેશા શું કરશે ભાઈ? મૂળ સ્વરૂપે પાછો મળશે. તો આવી રીતે આપણે અહીંયા લીધું હતું કોણ? તો કે બેન્ઝીન. એમાંથી બની કોણ ગયું? ક્લોરોબેન્ઝીન. શેને આધારે? ક્રિયાવિધિને આધારે. જો ક્રિયાવિધિમાં જે છે એ ટૂંકી રીત જે છે એ ટૂંકી રીત પણ આવી શકે છે. એ ક્રિયાવિધિની જે ટૂંકી રીત જે છે એ હવે હું તમને શીખડાવું છું. બરોબર છે? જેને આપણે એની શોર્ટ મેથડ કહેવાની છે. અને હવે પછીની દરેક પ્રક્રિયા આપણે શોર્ટ મેથડ પ્રમાણે જ સમજવાની થશે. એ દરેક પ્રક્રિયા શું કરશું આપણે? શોર્ટ મેથડ જે છે એને આધારે જ સમજાવવાની છે. હવે આ જવા દઉં છું. જોજો, હવે તમને બેન્ઝીનનું ક્લોરિનેશન અને બ્રોમિનેશન એમ બંને ઘટકો શીખડાવીશ અને એ પણ શેના દ્વારા? શોર્ટ મેથડ દ્વારા. તમે જોજો તરત જ આવડી જશે. હવે આપણે જે છે એ શું કરીએ? તો કે હવે આપણે જે છે એ પહેલા તો બે ભાગમાં વેચી નાખીએ. એક જે છે અને વાત કરવાની છે હવે શોર્ટ મેથડ, જે હંમેશા ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ કહેવાય. હંમેશા આપણને એનાથી બહુ જ વધારે સમજણ પડતી હોય છે. જો પહેલું આપણે જે છે એ શીખવું છે બેન્ઝીનનું ક્લોરિનેશન અને બીજું જે છે એ આપણે શીખવું છે બેન્ઝીનનું બ્રોમિનેશન. પહેલું શું શીખવું છે? ક્લોરિનેશન. બીજું શું શીખવું છે? બ્રોમિનેશન. તો જો ક્લોરિનેશન કરવા માટે શેની જરૂર પડશે? તો કે એના માટેના પ્રક્રિયકો જે છે એ પ્રક્રિયકો કયા કયા છે? તો કે ભાઈ એક આવશે બેન્ઝીન. બરોબર છે? આના પ્રક્રિયકોની જો વાત કરીએ તો પ્રક્રિયકો કોણ આવશે? તો કે બેન્ઝીન અને Cl2 આવશે. આનો ઉદ્દીપક કયો આવશે? આના ઉદ્દીપકની જો આપણે વાત કરીએ તો આનો ઉદ્દીપક કોણ આવશે? FeCl3. FeCl3 નામ લખી નાખશું ને આનું? ફેરિક ક્લોરાઇડ. શું નામ છે આનું? ફેરિક ક્લોરાઇડ. તો ક્લોરિનેશનમાં અને બ્રોમિનેશનમાં તફાવત શું છે? તો કે આના પ્રક્રિયકો લખો. ચાલો આના પ્રક્રિયકો કયો? તો કે આના પ્રક્રિયકો કયા કયા છે? તો કે આના પ્રક્રિયકો છે બેન્ઝીન. કોણ છે? બેન્ઝીન. અને Br2 બ્રોમિન છે. આનો ઉદ્દીપક કોણ છે? તો આના ઉદ્દીપકની જો વાત કરીએ તો એનો ઉદ્દીપક છે FeBr3. કોણ છે? FeBr3 જેને કહેવાય ફેરિક બ્રોમાઇડ. જેને શું કહેવાય? ફેરિક બ્રોમાઇડ જે છે એના તરીકે દર્શાવી શકાય. તો બેન્ઝીનનું ક્લોરિનેશન, બેન્ઝીનનું બ્રોમિનેશન, આ બંને પ્રક્રિયાઓ જે છે એ આપણે એક સાથે સમજવા જઈએ તો જો આવી રીતે કે આ આપણી પાસે કોણ છે? બેન્ઝીન છે. બેન્ઝીનની જો વાત કરીએ તો બેન્ઝીન માટે મેં તમને શીખવાડ્યું કે બેન્ઝીનના દરેક કાર્બન અને દરેક હાઇડ્રોજન એક જ સમાન વર્તણૂક ધરાવે છે. એટલે મેં એક જ હાઇડ્રોજન દર્શાવ્યો. પ્રક્રિયાનું નામ શું છે? ક્લોરિનેશન. ઉદ્દીપક કોણ વાપરવાનો છે? FeCl3. જો શોર્ટ મેથડમાં આપણે ઉદ્દીપકને કઈ રોલ નહીં દર્શાવીએ. શું કામ ખબર છે? કારણ કે ઉદ્દીપક પ્રક્રિયામાં વપરાય ને પ્રક્રિયાને અંતે પાછો પણ મળે.
પ્રક્રિયામાં વપરાય અને પ્રક્રિયાને અંતે પાછો પણ મળે, એટલે આપણે ઉદ્દીપકને એઝ ઇટ ઇઝ દર્શાવશું. બીજો આપણો પ્રક્રિયક કોણ છે? તો કે ક્લોરીન ક્લોરીન. કોણ છે? ક્લોરીન ક્લોરીન. હવે શું થશે કે અહીંયાથી જે છે એ જો તમે જોવા જાઓ તો આ હાઇડ્રોજન જે છે એ હાઇડ્રોજન કોની સાથે જોડાશે ખબર છે? એક ક્લોરીન સાથે. કેમ કે આપણે શોર્ટ મેથડ શીખીએ છીએ. આ એક હાઇડ્રોજન જે છે એ એક ક્લોરીન સાથે જોડાઈ જશે, એટલે અહીંયા છૂટું શું પડી જશે? HCl. એટલે અહીંયા છૂટું શું પડી જશે? HCl. અને હવે તમે જુઓ તો હાઇડ્રોજનની બદલે કોનું વિસ્થાપન થઈ ગયું છે? તો કે હાઇડ્રોજનની બદલે વિસ્થાપન થઈ ગયું છે ક્લોરીનનું. એટલે હવે આ ક્લોરીનનું વિસ્થાપન થઈ ગયું છે, એટલે આને આપણે ક્લોરોબેન્ઝીન તરીકે દર્શાવી શકાય. એટલે આપણે શેના તરીકે દર્શાવી શકાય? ક્લોરોબેન્ઝીન જે છે એના તરીકે જે છે એ દર્શાવી શકીએ. તો આ બેન્ઝીન, આ બનેલો ક્લોરોબેન્ઝીન. સેમ વસ્તુ અહીંયા. હવે આપણે બેન્ઝીન જે છે એનું બ્રોમિનેશન સમજીએ. તો અહીંયા જે છે હું શું દર્શાવી દઉં છું? તો કે અહીંયા દર્શાવી દઉં છું બેન્ઝીન. બેન્ઝીનના દરેક કાર્બન અને બેન્ઝીનના દરેક હાઇડ્રોજન એક જ સમાન ગુણધર્મ ધરાવે છે, એટલે આપણે એને એક જ રીતે દર્શાવશું. ચાલો હવે અત્યારે તમારે કઈ પ્રક્રિયા શીખવી છે? બ્રોમિનેશન. તો બ્રોમિનેશનનો ઉદ્દીપક કોણ છે? FeBr3 અને પ્રક્રિયક કોણ છે? Br. પ્રક્રિયક કોણ છે? Br. આપણે કીધું કે અહીંયાથી એક હાઇડ્રોજન જે છે એક બ્રોમિન જે છે એની સાથે જોડાઈ જશે. હવે જો એ બ્રોમિન સાથે જોડાઈ જશે ને એટલે અહીંયા છૂટું શું પડી જશે? -HBr. શું છૂટું પડી જશે? -HBr છૂટું પડશે. અને હવે આપણે અહીંયા જોવા જઈએ તો અહીંયા હાઇડ્રોજનની બદલે કોણ જોડાઈ જશે? તો કે અહીંયા હાઇડ્રોજનની બદલે જોડાઈ જશે બ્રોમિન. એટલે આને જે છે એ કહેવામાં આવે છે બ્રોમોબેન્ઝીન. એટલે આને શું કહેવામાં આવે છે? બ્રોમોબેન્ઝીન. એટલે આ આપણો શું થઈ ગયો? બેન્ઝીન. ઓલું શું થઈ ગયું? બ્રોમોબેન્ઝીન. હવે જો એક વખત ખાલી આ શોર્ટ મેથડ જે છે એના ઉપર નજર નાખીએ. કઈ રીતે? તો કે શોર્ટ મેથડ જે છે એ આપણે એટલા માટે અગત્યની છે કે આ આપણને દરેક જગ્યાએ કામ આવશે. આ આપણને દરેક જગ્યાએ કામ આવશે. એટલે પહેલું આપણને શું આપ્યું છે? બેન્ઝીન જે છે એ બેન્ઝીનનું ક્લોરિનેશન. પહેલું આપણે શું આપ્યું છે? બેન્ઝીનનું ક્લોરિનેશન. અને બીજું આપણને જે છે એ શું આપ્યું છે? બેન્ઝીન જે છે એ બેન્ઝીનનું બ્રોમિનેશન. શું આપ્યું છે? બેન્ઝીનનું બ્રોમિનેશન. તો આના પ્રક્રિયકો કયા કયા છે? તો કે એક તો બેન્ઝીન પોતે અને એક ક્લોરીન, ડાયક્લોરીન જેને આપણે કહીએ છીએ. આના ઉદ્દીપક કયા કયા છે? તો કે FeCl3 અને ફેરિક ક્લોરાઇડ. એટલે પોતે એમ FeCl3 નું નામ શું છે? ફેરિક ક્લોરાઇડ. પ્રક્રિયામાં શું થાય કે ઉદ્દીપક પ્રક્રિયામાં વપરાય ખરો, પણ પ્રક્રિયાને અંતે શું થાય? પાછો મળે. પ્રક્રિયામાં વપરાય ખરો પણ શું થાય? પ્રક્રિયાને અંતે પાછો પણ મળે છે. એટલા માટે આપણે ઉદ્દીપકને મોટા કાઉન્ટ્સમાં દર્શાવશું. કઈ પ્રક્રિયા માટે? ક્લોરિનેશનની પ્રક્રિયા માટે. કઈ પ્રક્રિયા માટે? ક્લોરિનેશનની પ્રક્રિયા માટે. એટલે બેન્ઝીન જે છે એ બેન્ઝીન FeCl3 ની હાજરીમાં ક્લોરીન સાથે જોડાય હાઇડ્રોજન, એટલે HCl નો અણુ શું થાય? છૂટો પડે. આ HCl નો અણુ શું થાય? છૂટો પડે. એટલે બેન્ઝીનનું રૂપાંતરણ શેમાં થઈ જાય? ક્લોરોબેન્ઝીનમાં. જે બેન્ઝીન તમે લીધું હતું ને એનું રૂપાંતરણ શેમાં થઈ ગયું? ક્લોરોબેન્ઝીનમાં થઈ ગયું. હવે આ જ વસ્તુ મારે બ્રોમિનેશન માટે દર્શાવી હોય તો એના પ્રક્રિયકો કોણ? તો કે એક તો બેન્ઝીન પોતે અને હવે આ Br2 એટલે કે બ્રોમિન. ઉદ્દીપક અહીંયા બદલાઈ ગયું. જો અહીંયા બ્રોમિન છે એટલે આપણે FeBr3 લેવું પડશે. FeBr3 એટલે શું કહેવાય? ફેરિક બ્રોમાઇડ કહેવાય. શું કહેવાય? ફેરિક બ્રોમાઇડ. તો આ પ્રક્રિયા જે છે એની જો આપણે વાત કરીએ તો એના માટે જે છે એ બ્રોમિનેશન જે છે એ બ્રોમિનેશન દર્શાવશું. બરોબર? શું દર્શાવશું? બ્રોમિનેશન. તો બ્રોમિનેશનમાં શું થાય? FeBr3 તો શેના તરીકે વર્તે? તો કે FeBr3 તો ઉદ્દીપક તરીકે વર્તે. હવે એક હાઇડ્રોજન એક Br સાથે જોડાય એટલે છૂટું કોણ પડશે? HBr છૂટો પડશે. કોણ છૂટું પડશે? HBr. હવે જો બેન્ઝીન જે છે એ બેન્ઝીનમાંથી જ્યારે બ્રોમોબેન્ઝીન છૂટો પડશે ને, બ્રોમોબેન્ઝીન,
ત્યારે બ્રોમોબેન્ઝીન જે છે એ હાઇડ્રોજનના બ્રોમિન સાથેના વિસ્થાપનથી બનશે. તો આ જે છે એ શું થઈ તો કે આ બે શોર્ટ મેથડ દ્વારા આપણે બેન્ઝીનનું ક્લોરિનેશન અને બેન્ઝીનનું બ્રોમિનેશન સમજ્યા. હવે હું તમને ત્રીજા નંબરની પ્રક્રિયા જે છે એ શીખડાવીશ, શોર્ટ મેથડ દ્વારા શીખડાવીશ, અને એનું નામ છે બેન્ઝીનનું નાઇટ્રેશન. એ પ્રક્રિયાનું નામ શું છે? બેન્ઝીનનું નાઇટ્રેશન છે. એટલે ત્રીજા નંબરની પ્રક્રિયા શીખશું, પણ એ કેના દ્વારા? શોર્ટ મેથડ દ્વારા શીખશું. બરાબર? ચાલો, જેને આપણે નામ આપવાનું છે બેન્ઝીનનું નાઇટ્રેશન. જેને આપણે નામ શું આપવાનું છે? બેન્ઝીનનું નાઇટ્રેશન તરીકે એને ઓળખાવશું. બરાબર? જે પેજ નંબર 5 ઉપર શીખશું. શેના ઉપર શીખશું? પેજ નંબર 5 ઉપર. ચાલો, તો હવે આપણે જે છે એ અહીંયા લખી નાખીએ આજનો પેજ નંબર 5. ત્રીજા નંબરની પ્રક્રિયા છે. કેટલા નંબરની પ્રક્રિયા છે? ત્રીજા. શું નામ છે? બેન્ઝીનનું નાઇટ્રેશન. એને શું કહેવામાં આવે છે? બેન્ઝીન જે છે એ બેન્ઝીનના નાઇટ્રેશન તરીકે ઓળખવામાં આવે છે, એટલે બેન્ઝીનનું નાઇટ્રેશન કહેવાય. તો બેન્ઝીનના નાઇટ્રેશન માટેની વાત કરીએ તો અહીંયા પ્રક્રિયકો જે છે એ કોણ છે? તો કે પ્રક્રિયકની જો આપણે વાત કરીએ તો આપણને ખ્યાલ છે કે બેન્ઝીન પોતે. પ્રક્રિયક કોણ છે? તો કે પ્રક્રિયક બેન્ઝીન પોતે જ છે. બીજો પ્રક્રિયક કોણ છે? તો કે બીજો પ્રક્રિયક જે છે એ છે સાંદ્ર HNO3. જેને શું કહેવાય? જેને નાઇટ્રિક એસિડ કહેવાય. જેને શું કહેવાય? નાઇટ્રિક એસિડ કહેવાય. હવે આના ઉદ્દીપકની વાત કરીએ તો ઉદ્દીપક જે છે એ કોણ છે? તો કે ઉદ્દીપક છે સાંદ્ર H2SO4. આ કોણ છે? સાંદ્ર H2SO4. જેને શું કહેવાય? જેને સલ્ફ્યુરિક એસિડ કહેવાય. જેને શું કહેવાય? સલ્ફ્યુરિક એસિડ કહેવાય. તો હવે આપણે જો આ પ્રક્રિયાની વાત કરીએ તો આના માટે થઈને હું શું દર્શાવીશ? તો કે આના માટે પહેલા હું દર્શાવી દઈશ બેન્ઝીન. અને બેન્ઝીનના દરેકે દરેક હાઇડ્રોજન છે કેવા હોય? એક જ સરખા હોય. એટલે અહીંયા આવી જશે બેન્ઝીન. હવે અહીંયા તમે કઈ પ્રક્રિયા કરો છો? તો કે અહીંયા આપણે નાઇટ્રેશન પ્રક્રિયા કરીએ છીએ. તો નાઇટ્રેશન પ્રક્રિયા જે છે એમાં ઉદ્દીપક કોણ છે? સાંદ્ર H2SO4. પ્રક્રિયક કોણ છે? તો કે પ્રક્રિયક છે HNO3. પણ જે HNO3 છે ને આપણે લખશું આવી રીતે, જો કે એમાં OH માઇનસ હોય અને NO2 કેવો હોય? પ્લસ હોય. આમાં જોવા જઈએ તો પાછું શું કહેશું? તો કે આમાં પાછું દર્શાવશું આવી રીતે કે આમાં HNO3 જે છે, સાંદ્ર HNO3 જેને આપણે પ્રક્રિયક તરીકે લેવાનો છે, એમાં સાંદ્ર HNO3 માં આ હાઇડ્રોજન જે આવેલો છે, હાઇડ્રોજન ઈ આ માઇનસ કરેલા OH સાથે જોડાશે. બરોબર છે? એટલે હવે આ H પ્લસ અને OH માઇનસના જોડાણથી છૂટું કોણ પડશે? H2O. અને હવે આપણી પાસે અહીંયા વધેલું કોણ છે? NO2 પ્લસ વધેલો છે. એ NO2 પ્લસ કોની બદલે જોડાઈ જશે? તો કે NO2 પ્લસ હાઇડ્રોજનનું વિસ્થાપન કરશે. એટલે અહીંયા આવી જવાનો છે NO2. તમે લીધું તો કોણ? બેન્ઝીન. આ NO2 જે છે એની સાથે જોડાઈ ગયું, એટલે હવે આનું નામ શું થઈ ગયું ખબર છે? આનું નામ થઈ ગયું નાઇટ્રોબેન્ઝીન. તો આ પ્રક્રિયા જે છે, આ પ્રક્રિયા પણ કોના દ્વારા દર્શાવવામાં આવે છે? તો કે આ પ્રક્રિયા જે છે એ પણ દર્શાવવામાં આવે છે શોર્ટ મેથડ દ્વારા. હવે જો આ પ્રક્રિયાની આપણે વાત કરીએ તો આમાં કર્યું શું? તો કે આ પ્રક્રિયા એક તો ત્રીજા નંબરની હતી, જેની અંદર આપણે બેન્ઝીન જે છે એ બેન્ઝીનનું નાઇટ્રેશન જે છે એ નાઇટ્રેશન શીખા. જેમાં પ્રક્રિયકો કોણ હતા? તો કે બેન્ઝીન હતું, સાંદ્ર HNO3 એટલે કે નાઇટ્રિક એસિડ હતું. ઉદ્દીપક જે છે એ કોણ હતો? તો કે ઉદ્દીપક હતો સાંદ્ર H2SO4, જેને આપણે સલ્ફ્યુરિક એસિડ તરીકે ઓળખીએ. હવે જો તમે પ્રક્રિયક તરીકે બેન્ઝીનને લ્યો છો તો બેન્ઝીન જે છે એના બધા હાઇડ્રોજન ને બધા કાર્બન તો સરખા જ હતા. એટલે જે આ નાઇટ્રેશન પ્રક્રિયા છે એનો ઉદ્દીપક છે સાંદ્ર H2SO4, એનો પ્રક્રિયક છે સાંદ્ર HNO3. પણ HNO3 ને લખાય આવી રીતે
OH માઇનસ અને NO2 પ્લસ. તો હવે આ OH આ હાઇડ્રોજન સાથે જોડાઈ જાય એટલે H2O નો અણુ છૂટો પડી જાય. એટલે હવે અહીંયા જે છે એ હાઇડ્રોજનનું વિસ્થાપન એટલે એની બદલે કોણ જોડાશે? NO2 પ્લસ. અને હવે NO2 પ્લસ જોડાઈ ગયો એટલે એમાંથી શું બની ગયું? નાઇટ્રોબેન્ઝીન. એટલે એમાંથી કોણ બની ગયું? નાઇટ્રોબેન્ઝીન. તો જો આજે આપણે તમામ પ્રકારના જે રાસાયણિક ગુણધર્મો શીખ્યા એ કોના માટે શીખ્યા? તો કે દરેકે દરેક જે છે એ બેન્ઝીનની રાસાયણિક પ્રક્રિયા જે છે એ રાસાયણિક પ્રક્રિયા માટે શીખાતા. બરોબર છે. તો આજના દિવસ માટે આપણે અહીંયા સુધી રાખીએ છીએ.